નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. અને કિશોર કાકા બેઠા છે સ્ટુડિયોમાં. કાકા, હવે તો શિયાળો ગયો યાર, ઓલમોસ્ટ. તે હજુ તમે ટોપી પહેરો છો, સ્વેટર પહેરો છો. હા તે ઓછી થઈ જાય તો પણ જો માનસિક રીતે તો ફેબ્રુઆરી પછી જ જાય ઠંડી. એટલે હું પહેરીને બેસતો. તો તને નડ્યો હું? સારું સારું. તોય તું જો શિયાળો ઓછો થયો ને તોય પેલી મજા આવે છે. કઈ? સવારના પોરમાં ગરમ પાણીનું ડબલું ભરવાનું અને નાતા પહેલા બાથરૂમના ફ્લોરની ટાઇલ્સ પર રેડવાનું અને પછી એના ઉપર આમ બેઠક જમાવાની. આહાહાહા, મજા આવે. તમે આ શાવર વાળા નહીં, આ સુખ તમે નહીં મેળવી શકો. તે નથી જોઈતું આવું સુખ યાર. મને તો એનો આનંદ છે કે ચલો તમે એટલીસ્ટ નવાનું ચાલુ તો કર્યું. એવે તો હું તો નવ છું જ લા. આ તો વચ્ચે એક સાયન્ટિફિક ટેસ્ટિંગ કરતો હતો ને, એમાં નતો. શું ટેસ્ટિંગ? મને કોઈ એવું કીધેલું કે થોડા દિવસ તમે જો ના નાઓ ને તો શરીર પર મેલનો એક આમ થર જામી જાય. મેલનો થર? હા, તે એ થર તમને ઠંડી લાગવાથી બચાવે એમ. બે કાકા જાઓ ને યાર. આ તો એક વાત છે, પછી મેં નાવાનું ચાલુ કરી દીધું એમ. સારું કર્યું યાર. પણ મને એક પ્રશ્ન છે હા ભાઈ. શું? આપણી સાથે નાઇન્સાફી થઈ છે. કઈ નાઇન્સાફી? આ તે સ્ત્રીઓના પગના મોજા જોયા છે? એટલે બે એ લોકોના મોજાના અંગૂઠાને અલગથી એક ખાંચો આપેલો હોય છે. બોલ, આપણને આ સગવડથી કેમ વંચિત રાખ્યા? બે આ તો કઈ મુદ્દો છે લા. તમે ગીત સાંભળો યાર. ના વિચાર તું. આ વિચારીશ, ગીત સાંભળો. હટ. ભાઈ ઇન્સ્ટાગ્રામ પર રેડિયો સિટી _ ગુજરાતી આને ફોલો કરો સાહેબ, મજા આવી જશે.